પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યાકૂબ 3 અને તેની 13મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે. આમીન. આ પ્રભુનું વચન છે. યાકૂબ 3 તેની 13મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે જ્ઞાની છો તો તે સાબિત કરો, પુરવાર કરો. દરેક વ્યક્તિ એ પોતાનું જ્ઞાન એ હંમેશા એ પ્રદર્શિત કરે છે, દેખાડે છે, એ પુરવાર કરવાનો એ પ્રયત્ન કરે છે. પણ એ બધી બાબતો એ જગીક બાબતો છે અને એ જગીક રીતે એ પુરવાર કરે છે. પણ આજે યાકૂબના 3 અધ્યાયની 13મી કલમમાંથી આજે આપણે જોવા માંગીએ છીએ કે જો જ્ઞાની છે તો એ સાબિત કરવું પડે. અને કેવી રીતે? ઈશ્વરીય જ્ઞાન, ઈશ્વરીય ડાપણ, શાણપણ એ એક બદલાણ પામેલું જીવન એ ઉત્પન્ન કરે છે. જેની પાસે ઈશ્વરીય જ્ઞાન છે તથા સમજ છે તે તેના જીવનમાં તે એ બતાવે છે, એ બતાવશે. અને યાકૂબ 3 અને તેની 13મી કલમમાં એક શબ્દ છે દેખાડે. એ વ્યક્તિ એ દેખાડે કે એ વ્યક્તિનું જ્ઞાન તથા સમજણ એ ત્યાં એ દર્શાવવાનો જાણે કે આદેશ હોય તેવું ત્યાં આપણને જણાવે છે. કારણ કે શબ્દ લખેલો છે દેખાડે. જો જ્ઞાની છો, જો સમજુ છો તો પછી તમારે એને દેખાડવું પડશે, પુરવાર કરવું પડશે, સાબિત કરવું પડશે. કેવી રીતે હું મારું જ્ઞાન, ડાપણ, બુદ્ધિ, સમજ એ હું સાબિત કરી શકું? મારી શૈક્ષણિક લાયકાત, મારી ઉપલબ્ધિ, મારી સફળતા, પ્રશસ્તિ, સન્માન, એ બધી બાબતો દ્વારા આપણે એ જ્ઞાનને સાબિત કરી શકતા નથી. તો કેવી રીતે આપણે એને સાબિત કરી શકીએ? યાકૂબનો 2 અધ્યાય તેની 14 થી 26મી કલમ, અને એ તો છે વિશ્વાસ અને કરણી વિશે. અને એનો જે સાર છે એ આ જ સાર છે. યાકૂબ કહે છે જો તમે જ્ઞાની છો, જો તમે જ્ઞાની હોવાનો દાવો કરો છો તો તે તમારે તે દર્શાવવાની એ જરૂર છે. એ તમારા વિશ્વાસમાં, એ કરણીઓમાં એ જ્ઞાન એ દેખાય, એ દ્રશ્યમાન થાય, એની એ જરૂર છે. અને ઈશ્વરના દ્રષ્ટિકોણથી જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે એ ઈશ્વરીય જ્ઞાન, ડાપણ એ દ્રશ્યમાન થાય છે અથવા એ દેખાય છે. કોઈ વ્યક્તિ કેવી રીતે બતાવશે કે તેની પાસે જ્ઞાન અથવા એ સમજ છે? અને યાકૂબનો પત્ર 3 અધ્યાય 13મી કલમ કહે છે તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે. જ્ઞાનની સાથે નમ્રતા એ સંકળાયેલી છે. જો નમ્રતા નથી તો મારી તમારી પાસે જે જ્ઞાન છે એ અધકચરું જ્ઞાન છે, એ જકી જ્ઞાન છે. જ્ઞાનથી આવેલી નમ્રતા વડે અને સદાચરણથી. સદાચરણ જે આપણા ગુજરાતી બાઇબલમાં જે શબ્દ લખેલો છે, અંગ્રેજી ભાષાના જે અલગ અલગ અનુવાદ છે એમાં લખેલું છે ગુડ લાઈફ, ઓનરેબલ લાઈફ, ગુડ કન્ડક્ટ અને નોબલ કન્ડક્ટ. આ બધા ઇંગ્લિશ શબ્દો એ સદાચરણ માટે વાપરવામાં આવેલા છે, જેનો સામાન્ય અર્થ થાય છે વ્યક્તિની જીવનશૈલી, વ્યક્તિની પ્રવૃત્તિ, એ બધી બાબતો એ એના અર્થ એમાં એ સમાયેલા છે. જો વ્યક્તિને પોતાનું જ્ઞાન, ડાપણ, સમજ એ બતાવવી છે તો એ જ્ઞાનથી આવેલી નમ્રતા, જ્ઞાનની સાથે એ નમ્રતા વડે તમારે સદાચરણથી, સારી લાઈફસ્ટાઈલથી, તમારી સારી જીવનશૈલીથી તમારે એ પોતાની કરણીઓ, કાર્યો દેખાડવા પડશે. જો વ્યક્તિમાં ઈશ્વરે જ્ઞાન તથા સમજ અને વિશ્વાસ હોય તો તે તેના સારા આચરણ અને ઉત્તમ ઈશ્વરીય જીવનશૈલી દ્વારા તે બતાવશે. ઈશ્વરનું જ્ઞાન, સમજ, ડાપણ એ આપણા જે સામાન્ય ખાલી આચરણ નહીં, પણ એ બાહ્ય આચરણ નહીં, પણ એની સાથે સાથે એ આપણા મનમાં, આપણા વિચારોમાં શું છે એ પણ એ સાંકળે છે. જો મનમાં, જો આપણે જ્ઞાની છે, જો આપણે બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે, પણ જો મનમાં કડવાશ, અદેખાઈ, સ્વાર્થ છે, એનો અર્થ એ થાય છે એ જ્ઞાન એ ઈશ્વરીય નથી. એ જ્ઞાન એ જગી જ્ઞાન છે, એ ઐહિક વિષય તથા એ શૈતાનથી છે. જો નમ્રતા નથી, જો મનમાં કડવાશ છે
જો મનમાં સ્વાર્થ છે, જો અદેખાય છે, જો મનમાં ઈશ્વરીય સત્ય નથી, તો એ જ્ઞાન એ ઉપરથી ઉતરેલું ઈશ્વરીય જ્ઞાન નહીં, પણ એ જ્ઞાન એ ઐહિક વિષય તથા શૈતાની જ્ઞાન છે. અને જ્ઞાની વ્યક્તિનું જીવન, એની જીવનશૈલી, એની લાઈફસ્ટાઈલ એ કેવી હોય, તમે ગીતશાસ્ત્ર 139મો અધ્યાય 33થી 40 કલમ જો તમે વાંચો તો એના વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ્ઞાની વ્યક્તિ, એ ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરેલી વ્યક્તિની જીવનશૈલી, એ વ્યક્તિ એ ઈશ્વરના આજ્ઞા પ્રમાણે એનું જીવન એ જીવે છે, ઈશ્વરની આજ્ઞા પ્રમાણે એ ચાલે છે, ઈશ્વરના નિયમ એ પાળે છે અને એ નિયમ પાળવામાં એ આનંદ માને છે અને ઈશ્વરની આજ્ઞાઓના માર્ગમાં એ ચાલવામાં એ જાણે કે સંતોષ પામે છે અને એનું ધ્યાન એ કોઈ પણ જગીક લોભ તરફ નહીં, પણ ઈશ્વરના નિયમો સાક્ષ્યો તરફ એનું મન, એનું ધ્યાન એ તેની તરફ હોય છે. અને એ વ્યક્તિ એ ઈશ્વરને વિનંતી કરે છે કે વ્યર્થતામાંથી મારી દ્રષ્ટિ તમે ફેરવો અને તમારા માર્ગ વિશે મને આતુર કરો. આ જીવનશૈલી એ ઈશ્વરના જ્ઞાનથી ભરપૂર વ્યક્તિ જે હોય એની જીવનશૈલી એ પ્રમાણેની હોય છે. અને માથી 5મો અધ્યાય 16મી કલમ, માથી 5 અને 16 કહે છે, તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. જો મારામાં જ્ઞાનનો પ્રકાશ છે તો એ પ્રકાશ એ એવી રીતે પ્રકાશવા દેવાનો છે, એવી રીતે પ્રકાશવા દેવાનો છે કે આપણા જીવનની એ સારી કરણીઓ એને જોઈને લોકો આકાશમાંના આપણા પિતાની, ઈશ્વર પિતાની એ સ્તુતિ કરે. જો જ્ઞાની છે તો સાબિત કરો. અને એ બાબત આપણને યાકૂબ 3 અને 13માં એ જણાવે છે કે આપણે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચારણથી પોતાની કરણીઓ દેખાડવાની છે અને આપણા જ્ઞાનનો પ્રકાશ એવી રીતે લોકોની સમક્ષ એ પ્રકાશવા દેવાનો છે કે આપણી સારી કરણીઓ જોઈને લોકો આકાશમાંના આપણા પિતાને, ઈશ્વર પિતાની